પહેલા ડામ આપવો અને પછી તેના પર જ મલમ લગાડવું અને પછી એ જ ભાગે ફરી દજાડવું, આ જ નીતિ ભાજપના નેતાઓ અપનાવી રહ્યા છે. કેમ કે એક બાજુ જે ખેડૂતોનો પરિપત્રનો ઉગ્ર વિરોધ જે ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે એ જ વિસ્તારના ધારાસભ્યો આ જ પરિપત્ર મુદ્દે સરકારનો આભાર માનતા નજરે પડ્યા છે. શું રહે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વાત કરવી છે ગુજરાતની અંદર જે આકાર લઈ રહેલા એવા રાજકીય અને સામાજિક વિરોધાભાસની, જેને જોઈને કોઈ પણને વિચાર આવશે કે આપણી લોકશાહીમાં ખરેખર જનતા જનાર્દન છે કે પછી માત્ર મતબેંક. કેમ કે એક એવું ચિત્ર સામે આવ્યું જેમાં જે સિક્કાની બે બાજુઓ સાવ અલગ જ દેખાઈ રહી છે. સિક્કાની એક બાજુ એ ગુજરાતનો તાત, આપણો અન્નદાતા જે ખેડૂત કે રસ્તા પર ઉતરીને પોતાના હકની લડાઈ લડી રહ્યો છે, પોલીસની લાઠીઓ ખાઈ રહ્યો છે, અમરનાથ ઉપવાસ પર ઉતર્યો છે. જ્યારે બીજી બાજુ એ જ ખેડૂતોના મતે ચૂંટાઈને આપણે જે નેતાઓ અને મંત્રીઓ અને ધારાસભ્યોને ગાંધીનગરમાં બેસાડ્યા છે, એ હવે સરકારના ગુણગાન ગાઈ રહ્યા છે. એ જ વાત છે કે મોરબી જિલ્લાના જે ખેડૂતો છે તે આંદોલન અને વીજ ટ્રાન્સમિશન જે કંપનીઓ છે તેમની સામુ વળતરના મુદ્દાને લઈ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. અને જે પાર્ટ 3ની રચના થઈ એમાં પણ એક જ પ્રશ્ન હતો કે જે પરિપત્ર આવ્યો છે એ પરિપત્ર અમને માન્ય નથી, કેમ કે એમાં અમારું હિત નથી. અને હવે એ જ વિસ્તારના ધારાસભ્યો સરકાર પાસે જઈને આ જ પરિપત્રની તારીફો કરી રહ્યા છે, આભારો માની રહ્યા છે. હવે સમગ્ર વિગતની જો ચર્ચા કરીએ તો આંદોલનની શરૂઆત કોઈ એક બે દિવસના ગુસ્સાથી નથી. મોરબી જિલ્લાના જેતપર ગામમાં જે ઉઠાયેલો અવાજ આજે રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી ગયો છે. કલ્પના કરો એક ખેડૂતની મનોસ્થિતિની, જેણે પોતાના જે લોહી પરસેવાથી જે પોતાની જમીન સીંચી હોય અને અચાનક એક દિવસ ખાનગી વીજ કંપનીઓ આવે અને કોઈ જ પણ પ્રકારની યોગ્ય મંજૂરી, જે યોગ્ય વળતર જે ખેડૂત માંગી રહ્યો છે તેને આપ્યા વિના એ જ લીલાછમ ખેતરોમાં મહાકાય વીજ પોલ ઊભા કરી દે. આ માત્ર એક જમીન પરનું અતિક્રમણ નથી, પણ ખેડૂતોની આજીવિકા અને તેમના ભવિષ્યનો પ્રહાર છે. પોતાના હક માટે અવાજ ઉપાડતા ખેડૂતોએ શું નથી કર્યું? તેઓ શાંતિપૂર્ણ વિરોધ કર્યો, પોલીસ સાથે ઘર્ષણ વેઠ્યું, પોતાના વાળ ઉતારીને મુંડન કરાવ્યું, લોક ડાયરા યોજ્યા અને અમરનાથ ઉપવાસ સુધીની મજલ કાપી. મુંડન કરાવ્યું એ આપણી સંસ્કૃતિમાં શોકનું પ્રતીક છે અને ખેડૂતોએ મુંડન કરાવીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે સિસ્ટમની સંવેદનશીલતા અત્યારે મરી પરવાડી છે. પરંતુ આટલા ઉગ્ર આંદોલન અને રોષ પછી સરકાર જાગી તો જાગી કેવી રીતે? સરકારે એક પરિપત્ર જાહેર કર્યો, એક કમિટી રચવાની જાહેરાત કરી. સામાન્ય જનતાએ કદાચ એમ લાગે કે ચાલો ખેડૂતોની માંગ તો સંતોષાઈ ગઈ છે, પણ જમીનની હકીકત જોવા જઈએ તો સાવ અલગ છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પરિપત્ર એક છલાવો છે. તેમની જે મુખ્ય માંગણીઓ છે તેના પર કોઈ નક્કર ઉકેલામાં આવી શક્યો નથી. આ માત્ર આંદોલનને ઠંડુ પાડવાનો એક સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. અને આ જ આક્રોશના પરિણામે મંગળવારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો મોરબીના મહેન્દ્ર ચોકડી ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી કલેક્ટર કચેરી જઈને ત્યાં જે સત્યાગ્રહની પદયાત્રા યોજાઈ હતી, તેમાં ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દેખાતો હતો કે 350થી વધુ ગ્રામ પંચાયતોના પોતાના લેટર પેડ પર આ પરિપત્ર વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું. 350 ગ્રામ પંચાયતોનો વિરોધ એટલે કે હજારો પરિવાર અને લાખો મતદારોનો સીધો વિરોધ કહેવાય. આ આંકડો કદાચ એ દર્શાવે છે કે સરકારનો આ પરિપત્ર ખેડૂતોના ગળે ઉતર્યો નથી. અને હવે આખા ઘટનાક્રમમાં સૌથી વિચિત્ર વળાંક એ છે કે જે મંગળવારે જે ખેડૂતો કાળઝાળ ગરમીમાં રસ્તા પર ઉતરી પોતાનો હક માંગવા માટે કલેક્ટર કચેરી જઈ રહ્યા હતા, બરાબર એ જ દિવસે મોરબીના રાજકીય આગેવાનો અને એક મોટો કાફલો ગાંધીનગર પહોંચે છે. આ કાફલામાં રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભ દેથરિયા, પ્રકાશ વરમોરા, જીતુ સોમાણી, જિલ્લા ભાજપ પ્રમુખના જયંતિ રાજકોટિયા સહિત 30થી વધુ ભાજપના દિગ્ગજ આગેવાનો ત્યાં પહોંચે છે. ગાંધીનગરમાં કેમ ગયા હતા? ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવા ગયા હતા? પરિપત્રમાં સુધારો કરાવવા ગયા હતા? ના, તે ગયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ અને કૌશિક વેકરિયાને મળીને સરકાર દ્વારા જાહેર કરાયેલા જે પેલા અપૂરતા પરિપત્રને આવકારવા, સરકારનો આભાર માનવા. આ દ્રશ્ય ખરેખર લોકશાહીની વક્તતા છે. આજે મોરબીનો ખેડૂત એક જ સવાલ પૂછી રહ્યો છે કે જે નેતાઓને અમે અમારા મતો આપીને અમારા હિતોના રક્ષણ માટે વિધાનસભામાં મોકલ્યા, તેઓ આજે કોને પકડીને ઊભા છે? શું નેતાઓની ફરજ નથી કે તેમની જે જનતા છે, તેમના જે વિસ્તાર છે, ત્યાંના જે ખેડૂતો છે, તેના રસ્તા પર આંદોલન કરતા હોય ત્યારે તેઓ તેમની સાથે ઊભા રહે? સરકાર સમક્ષ રજૂઆત કરવાની જગ્યાએ આ નેતાઓ સોશિયલ મીડિયા પર સરકારનો આભાર માનતા ફોટા મૂકી રહ્યા છે. આ ફોટાઓ પાછળનો સંદેશ શું? શું આ નેતાઓને એવું સાબિત કરવા માંગે છે કે ખેડૂતો ખોટા છે અને સરકાર સાચી છે? જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે એ જ ખેડૂતોના હિતનો છે? શું આ આંદોલન માત્ર એક ગેરસમજ છે?
જો ખરેખર આ નેતાઓને ખેડૂતો પ્રત્યે સહેજ પણ હમદર્દી હોય, લાગણી હોય, તો તેમને સરકારના મંત્રીઓ સાથે ફોટા પડાવવાને બદલે એ જ ટેબલ પર બેસીને ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા માટે કડક ચર્ચા કરવી જોઈતી હતી. આજે ખેડૂતોની છાતી પર હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી છે. જે તેમના ખેતર પર જે નુકસાન થઈ રહ્યું છે તેનું શું? તેનાથી કોઈ મોટો ફરક સરકારને નથી પડી રહ્યો. એનાથી ઝટકો લાગે છે તો લાગે છે કોને? એક ખેડૂતને. તમને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વર્તનથી જે ખેડૂતોને દુઃખ થઈ રહ્યું છે એનું શું? એક તરફ પરસેવો વહાતો ખેડૂત છે તો બીજી તરફ આ હસતા ચહેરાના ફોટા પડાવનારા નેતાઓ છે. પરિપત્રને આવકારી સરકારના ગુણગાન ગાવામાં વ્યસ્ત આ નેતાઓ કદાચ એક વાત ભૂલી ગયા છે કે સત્તાનો પાયો એ જ ખેતરોમાંથી નખાય છે. ખેડૂતોનું આ દુઃખ, આ પીડા અવનવાર સમયમાં રાજકીય સમીકરણોમાં કેવો બદલાવ લાવશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે એટલી વાત તો ચોક્કસ કહી શકાય કે મોરબીના જે ખેડૂતો છે અને નેતાઓ વચ્ચે હવે માત્ર વીજ લાઈન જ નહીં પણ ભરોસાનું અંતર પણ ઘણું મોટું થઈ ગયું છે. અને હવે આગળના સમયમાં જ્યારે 2027ની ચૂંટણી આવવાની છે તે સમયે ચોક્કસપણે જોવાનું રહેશે કે આ જે આખો મામલો ગરમાયો એની અસર ઇલેક્શન પર કેવી પડે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.